મારી વેળાની ઓચહાર ભળો ને બોન મારી કે દુનિયા બોલે થાય કે ના થાય પણ મારા મોહાળને આ લાડવાય ચહર બોલે એટલે બન્યા વગર રહેતું નથી. ઓ રાવણ હું એમને એમ નથી કેતો કે મારા મોહાળની લાડવાય ચહર બોલે એટલે બની જાય છે. ચમ એમ કોસો મારી ચહરના એવા દાખલા પડ્યા છે. મારા મોહાળની ચહરે દિયાલે ભડા કોમ કર્યા છે એટલે આ રાવણે એમ પૂછું દુનિયા બોલે થાય કે ના થાય પણ મારા મોહાળની લાડવાઈ ચહર બોલે એટલે વાત બની જાય છે. કેમ કે દાડે ચૈતર મહિનાના નોરતા હતા નોરતામાં મારા મુહાની લાડવાઈ ચહર જગદીશ ભુવાના કોઠે એવું બોલે અરે રાવણું આ ચહરધામ ભરૂચ કેવી રીતે બન્યું એની વાત કરું છું. એ દાડે ચહર એવું બોલે ભણ્યું અભળો ને તમે આ 600 મહિને મકાન બદલો એ મન ચહરને ફાવતું નથી મન ચહરને અનુકૂળ આવતું નથી એટલે મારી વેળાની ચહર એ દાડે આ ચહરના ભણ્યા એમ કે છે ચહર થોડો સમય થોભીરાને ચહર આજ તો મારો વેત નથી પણ થોડો સમય થોભને અમે ચોક તારો વેત કરો તારું કાયમ સ્થાન કરો એ દાડે ભાડાનું મકાન બદલાવાનું હતું એટલે ચહરને પૂછ્યું કે ચહર આ મકાન બદલવું છે હમા ઘરે બીજા ભાડે મકાને રહવું છે એ દાડે ચહર એવું બોલે જગદીશ ભુવાના કોઠે કે અરે રે ભણ્યું અભળો ને રવિવારનો દાડો આવે એ દાડે મારા શ્રી ભોળે 5 સોડલા કરી મારું ચહરનું શ્રીફળ પ્રભાતે એ ઘરેથી હોમા ઘરે લઈ દો ના મકાન ભાડાનું તમારું છેલ્લું મકાન હશે ભાડા નામની કોઈ વાત નહીં રેવા દો તારે મારો ભણ્યો એવું વિચાર કરે અરે રે ગોડી તને ખબર છે
ના ભુવાને ખબર છે તારા નામનું શ્રીફળ ચોય બિહાર્યું નથી, તારા નામનું શ્રીફળ ઘરમાં નથી, પણ મારી રોગમાયા ચહેર તું બોલી જી છે એટલે રવિવારે નવું શ્રીફળ મંગાયું, 5 સોટલા કર્યા, પણ એ પેલા એ દાડે મારી ચહેર એવું બોલે ભણ્યું અભળો ને મને ચહેર ને ઠાઠ માઠ ને ઠઠારા વગર ભાવતું નથી, હું રજવાડી માતા છું, રજવાડું અને રાવણા વગર મન ચહેર ને તોય હું ગાવતી નથી, અરે રે ચહેરી દાડે એવું બોલે છે અરે ભણ્યું અભળો ને હમે આજ તો નોરતો છે, હમો નોરતો આવે એટલે આજ આઠમ છે, હમી આઠમે તો કદાચ દસ્તાવેજ કરી તમારા હાથમાં ના આલું તો હું વીરજી વધુની ચહેર મટી દો, એ દાડે મારા ભોણિયા ભરાવણે એવું બોલે ચમગોડી થઈ છે, અરે રે ચહેરો ભળ ને આજે તો અમારે 1000 નો વેત નથી, ભરૂચની બજારે જો કદાચ મકાન ખરીદવું હોય તો 50 થી 60 લાખ રૂપિયા હાથ પર જુએ, એના વગર વાત બનતી નથી, ચહેર ગોડી થામા, અરે આજે તો એવું માર્કેટ છે કદાચ કોઈ પાસે 2000 ઉછી ના મોગો તો હાલે એવી અમારી તેવડ નથી ને મારો વેત નથી, માં એવા વેણ મત સો કાલે 6 મહિના વીતી જશે અને આનું આ રાવણું ભેગું થશે, ચહેર તને ઓળભો હાલશે કે દાડે તું ચહેર શું બોલી હતી એ દાડે મારી વેળાની વિધિ વધુ બેન ભાઈની એ ચહેર જગદીશ ભુવાના કોઠે એવું બોલે ભણ્યું અભળો ને વેળાએ હું વિધિ વધુ બેન ભાઈની માતા છું, નાદે વેળા લઈને બોલું છું, વેળા વગર બોલતી નથી, ને કદાચ અમે 6 મહિના બને 6 મહિના બનતા જો કદાચ દસ્તાવેજ કરી તમારા હાથમાં ના આલું તો મારા વસે અંત મારા વસે વિષ્ણુ ભગવાન છે, મારી ચહેરે દાડે એવો લેખ લખી નાખો હું નાના ઓકડે
એ દાડે અક્ષર પાડી દીધા રે રે રાવણું. સમય વીતતા વાર નહીં લાગતે, 1 મહિનો 2 મહિના અમે ચોમાસાના દાડા આયા ને અમારો કોઈ વેત નતો. ચોથી મારી ચહેરે એવી વ્યવસ્થા કરી એગ્રીકલ્ચર નામની કેન્ટીન હાથમાં આલે. પેલા મહિને 2 લાખનો નફો કરાયો, બીજા મહિને 1.5 લાખનો, 3.5 લાખની વ્યવસ્થા થઈ. એટલે ભરૂચની બજારે એક પટેલના છોકરાને બહાર ભણવા જાવું. એ દાડે એની પાસે પૈસા નહીં. મને વાત કરી, આ મારી ચહેર ચેવું બનાવે છે રાવણું ભળો ને. દાડે પટેલ એવું બોલ્યા, મહારાજ મારે મકાન વેચવાનું છે. આદે મારે 5 લાખની જરૂર છે. મારા છોકરાને ભણવા બહાર મેળવો છે. એટલે મને મારી ચહેરના વેણની યાદ આવી. મોનો ના મોનો, પણ અમારા મુહાની ચહેરની ગણિત છે. ના ચહેરની ગણતરી બેહે છે. રાવણું ચહેર જેવો કોમ કરે છે અભળો ને. પટેલે એવું કીધું, આ તો મારી પાસે 5 લાખનું છે. બાકીના 20 લાખ રૂપિયા લોન કરી નાખો. બાકીના પટેલ તૈયાર થઈ જા. અને બનવા કાર એવું બન્યું. આસો મહિનાની 8મ આઠમના દિવસે બપોરે આવા મારી મુહાની માતાના કોમ છે રાવણું. તારથી મારી ચહેરે ભલ ભલા કોમો કર્યા છે રાવણું. એટલે કુસું કે દુનિયા બોલે થાય કે ના થાય, પણ મારા મોહનની આ લાડવાઈ ચહેર બોલી જાય એટલે બન્યા વગર રહેતું નથી. આપો મારી ચહેર આપો.